નમસ્કાર। પવિત્ર સનાતન ધર્મ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું શનિ સ્ત્રોત અને શનિ વિશે બોલવાની છું। તો શનિદેવની કૃપા કેવી થાય અને એનો સ્ત્રોત બોલવાનો છે। તો જે કોઈને શનિની સાડાસાતી પનોતી હોય તો આ શનિ સ્ત્રોત બોલવાથી એ પનોતી હટી જાય છે। તો હું સ્ત્રોતનું વાચન કરું છું। ઓમ શનેશ્વરાય નમઃ। દશરથ રાજાએ શનિનો આ સ્ત્રોત ગાયું છે। રાજા બોલ્યા, નીલ કિરણો વાળા, નીલ કમલ જેવી ક્રાંતિવાળા, માંસ વગરના દેહવાળા, લાંબી મૂછ તથા જટાવાળા, તમને નમસ્કાર હો। વિશાળ નેત્રોવાળા, શુષ્ક ઉદરને લીધે ભયાનક કઠોર ગાત્રોવાળા, સ્થૂલ રોમવાળા, તમને નમસ્કાર હો। નિત્ય સુધાથી પીડિત, નિત્ય તૃપ્ત કાલિંગની રૂપ, યમ સમાન વિનાશક, તમને નમસ્કાર હો। દીર્ઘ શુષ્ક કાલ સમાન દ્રષ્ટિવાળા, કોતરો જેવી આંખોવાળા, જેમના સામે જોઈ ન શકાય તેવા તમને નમસ્કાર હો। ઘોર ભીષણ અને વિકરાળ સર્વનું ભક્ષણ કરનારા, મુખ ઉપર કરચલીવાળા, તમને નમસ્કાર હો। સૂર્યના પુત્ર, સૂર્યને પણ ભય પમાડનાર, નીચી દ્રષ્ટિવાળા, શ્યામ શરીરવાળા, તમને નમસ્કાર હો। મંદ ગતિવાળા, કઠોર ઉગ્રવાળા, રૂપવાળા, પ્રચંડ તેજવાળા, તમને નમસ્કાર હો। તપ વડે બળેલા દેહવાળા, નિત્ય યોગમાં રતિવાળા, યાનરૂપી નેત્રોવાળા, કશ્યપના પુત્ર, સૂર્યના પુત્ર, તમને નમસ્કાર હો। સંતુષ્ટ થાવો, તમે તો રાજ્ય આપો છો, અને રોષે ભરાવ તો તમે તત્ક્ષણ રાજ્યને પણ હરી લ્યો છો। હે શનિ, તમારી આ દ્રષ્ટિ પડતા દેવો અને અસુરો, મનુષ્ય, પશુઓ, પક્ષીઓ, સરીસૃપો તરત જ દીન બની જાય છે। તો તમારી આ દ્રષ્ટિ પડે તો બ્રહ્મા, ઇન્દ્ર, યમ, સપ્ત ઋષિ બધા રાજ્ય ભ્રષ્ટ બની જાય છે। તો તમારી આ ભયંકર દ્રષ્ટિ પડતા દેશો, નગરો, ગામડા, દ્વીપો, પર્વતો તત્ક્ષણ નાશ પામે છે। હે શનિ, મારા ઉપર કૃપા કરો। વરદાન માટે મેં તમારા આશ્રય લીધો છે। એ સર્વભૂતોના હિત માટે કરાયેલા તે અપરાધને ક્ષમા કરો। ઈશ્વર બોલ્યા, દશરથ રાજા વડે એમ કહેવાયેલા આ હર્ષથી રોમાંચિત પામેલા ગ્રહોના રાજા શનિ બોલ્યા, હે શ્રુવત રાજેન્દ્ર રઘુનંદન, તમારા આ સ્ત્રોતથી હું તમારા ઉપર સંતુષ્ટ થયો છું। ઈચ્છા મુજબ વરદાન માગો, હું તે આપીશ। દશરથ રાજા બોલ્યા, હે માંજરી આંખોવાળા, આજથી તમારા દેવોને, અસુરોને, મનુષ્યોને, સિદ્ધોને, વિદ્યાધરોને, નાગોને કોઈને પીડા ન કરવી જોઈએ। શનિ બોલ્યા, હું આ બધા ગ્રહમાં દુષ્ટ ગ્રહ છું, હું આ ગ્રહની પીડા કરું છું, અને હે રાજા, પ્રાર્થના કરાયેલા હું અધ્યેય વસ્તુ પણ આપું છું। મારા ભયથી પીડાયેલા જે મનુષ્યો, દેવો, અસુરો, સિદ્ધો, વિદ્યાધરો, નાગો, પુરુષ કે સ્ત્રી, એકવાર કે બે વાર આ તમારા વડે કહેવાલું આ મારા સ્ત્રોતનો પાઠ કરશે તો હું તેમને મૃત્યુના સ્થાનમાંથી કે જન્મસ્થાનમાં હોય તો જન્મ નક્ષત્રમાં કે લગ્નમાં હોય તો અંતદશામાં પણ હોય તો તેને બીજા ગ્રહોની પીડાથી રક્ષા કરીશ, અને હે રઘુનંદન, આ પ્રકારે તે પીડામુક્ત થશે તેવું વરદાન આપું છું। ઈશ્વર બોલ્યા, અમે 2 વરદાન પ્રાપ્ત કરેલા છે। દશરથ રાજાએ પોતાની જાતને કૃતાર્થ થયેલી માનીને શનેશ્વરને નમસ્કાર કરી તેને રજા મેળવી। દેવો વડે પૂજાયેલા વીર્યવાન દશરથ રાજા રથમાં બેસીને પોતાના ઘરે ગયા, અને શનિવારે પ્રાંતકાળે ઉઠીને શનિદેવનો પાઠ કરનારને કોઈ પણ ગ્રહની પીડા પણ થતી નથી। નિત્ય ભક્તિપૂર્વક શનેશ્વરનું સ્મરણ કરનાર, તેમનું પૂજન કરનાર પર શનિ સંતુષ્ટ રહે છે અને થાય છે। નીલાજન સમભાસ્ય રવિપુત્ર યમાગ છાયા માત્ર નમામિ શનેશ્વર, આ 11 વખત પાઠ કરવાથી પણ શનિની પનોતી હટી જાય અને સુખ શાંતિ આપે છે। શનિની દશા કોઈને નડતી જ નથી। તો આ શનેશ્વરનો પાઠ અવશ્ય સાંભળજો, અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। ઓમ નમો નારાયણ।